મિત્રો જે પતંગના રસિયા છે અને એમને કિનિયર બાંધવામાં પતંગ ચગાવ્યા પછી કિનિયર તૂટી જતા હોય ને તો આજે આપણે એવી ટેકનિક શીખવી છે કે તમારી કિનિયર બધી તૂટે જ નહીં અને ઓછામાં ઓછી દોરીથી ઘણા બધાને તકલીફ હોય છે કારણ કિનિયર બાંધવાની દોરી હોતી નથી, ઓછી હોય છે. તો જો ઓછી દોરીમાં કિનિયર તૂટે નહીં એવી રીતે કિનિયર કેમ બાંધવાના? આપણે કિનિયર સિંગલ વડા જ બાંધવાના. પણ શું કરવાનું મિત્રો, આ જે પતંગની જ્યાં કબાણ હોય ને, આ કબાણ કહેવાય તો ખબર છે ને, પતંગની કબાણને ડડો જ્યાં મળે ને ત્યાં આ વસ્તુ આમ ઘસાય એટલે અહીંયા જે દોરી બાંધેલી હોય ને એ જ તૂટે. તમે પતંગ ચગાવો તો તમારી કિનિયર અહીંથી જ તૂટે, કોઈને અહીંથી નહીં તૂટે. અહીંથી તૂટે એટલે શું કરશું આપણે કે આ દોરીમાં જે ઉપરનો છેડો છે જ્યાં તમારે બાંધવાનું છે ને ત્યાં તમે જેવા પતંગના રસિયા છો, કોઈને એમ થાય કે મારે તો કલાક સુધી પતંગ ચગે છે તો એને ઉપર ખાલી 8 વડી દોરી કરી નાખવાની. ઉપર નીચે જુઓ સિંગલ જ છે, જોઈ ઉપર કેટલા વડી છે? 8 વડી. ઉપર કાં તો તમે 4 વડી કરી નાખો, 6 વડી કરી નાખો દોરી, કે ઉપર એટલી વખત તો વાળી નાખવાની અને પછી એનાથી કમાન પાસેનો જે ભાગ છે ને ત્યાં એનાથી બાંધી દેવાનું. તો તમારી પતંગ ગમે એટલી વખત ઉડે ને, તમે નહીં આ ઉત્તરાયણની આખી સિઝન પૂરી થાય ત્યાં સુધી તમારા પાસેથી કપાઈને બીજા પાસે જાય ને તો એની કિનિયર નહીં તૂટે. બરાબર? મસ્ત આવી રીતે કિનિયર બાંધો, દોરી બચાવો અને પતંગ ઉડતું હોય ત્યારે કિનિયર ન તૂટે, તમારો રસ જળવાય એવી રીતે પતંગ ઉડાડો. હેપી ઉત્તરાયણ.